હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું કંટોલાનું શાક બનાવીશ. જેના માટે મેં આ કંટોલાને એકદમ સરસ રીતે ધોઈ લીધા હતા. એને આપણે સમારી લેશું. આવી રીતે આપણે બધા જ કંટોલાને સમારી લેવાના છે. આપણા કંટોલા બધા જ સમારાઈ ગયા છે. હવે આપણે એક તપેલીમાં 2 ચમચા જેટલું તેલ મૂકીને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ ફૂટે ત્યારબાદ જીરું, હિંગ અને એક નાની એવી સમારેલી ડુંગળીનો વઘાર કરીશું. ડુંગળીને આપણે તેલમાં એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક એડ કરીને બરોબર મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં આપણા સમારેલા કંટોલા એડ કરી દેશું. આ કંટોલાને બરાબર આપણે તેલમાં મિક્સ કરી દેવાના છે. એકદમ સરસ રીતે આપણા કંટોલા સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ આ ખાંડેલી લસણની ચટણી છે તે આપણે એડ કરી દઈશું. લાલ મરચું પાવડર છે 1 ચમચી જેટલું ને બરાબર મિક્સ કરી દઈશું. બધા મસાલાને આપણે તેલમાં સાંતળી લેવાના છે. એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આ શાકને 10 મિનિટ માટે આપણે પાકવા દઈશું. એક ડીશમાં આપણે પાણી અડધો ગ્લાસ જેટલું એડ કરીને આપણે વરાળથી આ શાકને પાકવા દઈશું. આ શાક આપણું 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. બરાબર મિક્સ કરીને આપણે કોથમીર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે આપણું શાક બની ગયું છે. હવે આપણે આ શાકને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા કંટોલાનું શાક. એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.